હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ. પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 12 નકશો સમજીએ. પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 1 મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે, લેટિન ભાષાનો છે. 2 નકશામાં મુખ્ય ખાલી જગ્યા અંગો છે, 3 અંગો છે. 3 સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે, માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે. પ્રશ્ન નંબર 2 નીચે અ વિભાગની વિગતો સામે બ વિભાગની વિગતો જોડવાની છે. અ વિભાગમાં નિશાન આપેલા છે તેને બ વિભાગ સાથે જોડીએ. પહેલું છે પ્રમાણ માપનું છે, બીજું PO એટલે પોસ્ટ ઓફિસ, ત્રીજું U એટલે ઉત્તર દિશા દર્શાવે છે. મારે અહીંયા ભૂલથી છે એ F સાથે જોઈન્ટ થયું છે, તમારે અહીંયા E સાથે ઉત્તર દિશા સાથે જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય સીમા, ત્યાર પછી છે નદી. આ રીતે તમે જોડશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો પૈકી ખરાની નિશાની સામે ખરાની, ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે. 1 મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે, વિધાન ખોટું છે. 2 નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે, વિધાન ખરું છે. 3 ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે, વિધાન ખોટું છે. 4 જુદા જુદા ખંડ ધરાવતો નકશો મોટા માપનો નકશો છે, વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1 હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. તો હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે, સાંસ્કૃતિક નકશા અને પ્રાકૃતિક નકશા. બીજું છે રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે રેલમાર્ગ દર્શાવવા માટે એવી રેખા વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. 3 કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય? કેન્દ્રશાસિત પ્રદેશ એટલે એવા પ્રદેશ કે જેને રાજ્યનો દરજ્જો મળેલ નથી, એને કેન્દ્રશાસિત પ્રદેશ કહીશું. એટલે કે એનો વહીવટ કેન્દ્રથી સીધો જ થાય છે. પ્રશ્ન નંબર 5 ટૂંકમાં ઉત્તર આપો. 1 પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો. તો પ્રાકૃતિક નકશા છે એ નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશા કહેવાય છે. જ્યારે સાંસ્કૃતિક નકશાની અંદર માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. 2 માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના 2 ઉદાહરણ લખો. પ્રમાણ માપને આધારે નકશાઓ નીચે મુજબ 2 ભાગ પાડવામાં આવ્યા છે, નાના માપના નકશાઓ અને મોટા માપના નકશાઓ. નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે. નાના માપના નકશામાં 2 ઉદાહરણ છે, નકશાપોથીના નકશા એટલે કે એટલાસ અને દિવાલે ટાંગવાના નકશા વોલ મેપ્સ. ત્યારબાદ નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો. નકશાના મુખ્ય 3 અંગો છે. 1 દિશા, બીજું પ્રમાણ માપ, ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. પ્રમાણ માપ એટલે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. ઉપર દર્શાવેલ માપ 0 પર A અને 100 પર B લખ્યું હોય તો A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણ માપના આધારે કહી શકાય કે નકશામાં 2 સ્થળો વચ્ચેનું આંતરિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. 4 નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો. અહીંયા છે પહેલું, ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડનું દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. બીજું લખી શકાય તે આશરે 84 અને 376 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે. ભારતનો પશ્ચિમ છેડો 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત પર અને 97.25 પૂર્વ રેખાંશ પર આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
મધ્ય ભાગમાંથી પસાર થતો 82.5 પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર એટલે બંગાળાની ખાડી છે. આ રીતે તમે ભારતના સ્થાન વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર લખવાના છે. 1. હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે? તો ઉત્તર દિશામાં આવેલ છે. બીજું, મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલ છે? તો પૂર્વ દિશામાં આવેલ છે. 3. અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશામાં આવેલ છે? ભારતમાં ઉત્તર પૂર્વ દિશામાં આવેલ છે. 4. કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય છે? તો કર્ણાટક આવેલું છે. 5. ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? તો દમણ આવેલો છે. આ રીતે નકશાનું અવલોકન કરી જવાબ લખવાના છે. અહીં આપણા પાઠ 12ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.